નવસારીમાં રજા પર આવેલા આર્મી જવાનનું હાર્ટ એટેકના લીધે નિધન થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, જ્યારે લશ્કરી સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવી હતી। નવસારીના ગેલખડી વિસ્તારમાં રજા પર આવેલા ભારતીય સેનાના એક જવાનનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે। જોધપુરમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા અરવિંદ રાયને છાતીમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। રાજસ્થાનના જોધપુર આર્મી ડિવિઝનની 33 મીડિયમ તોફખાના રેજિમેન્ટમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય અરવિંદ બ્રિજબિહારી રાય છેલ્લા 14 વર્ષથી દેશની સેવા કરી રહ્યા છે। તેઓ હાલમાં નવસારીના ગેલખડી ખાતે પોતાના પરિવાર પાસે રજાના દિવસો માટે આવ્યા હતા। રવિવારે બપોરે ઘરે હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। તાત્કાલિક તેમને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। સેનાના જવાનના મોતથી પરિવાર સહિત લશ્કરી દળોમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। ઘટનાની જાણ થતાં જ આર્મીની એક ટુકડી નવસારી પહોંચી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે પીએમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જવાનના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં આર્મી દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક જવાનના પરિવારમાં તેમની પત્ની, 6 વર્ષનો પુત્ર અને 9 મહિનાની પુત્રી સામેલ છે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।